હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 8માં સંસ્કૃતની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 1નો પહેલું ચેપ્ટર આવે એ પહેલાં આવે છે થોડો વંદના આવે છે, બરાબર છે. શરૂઆત કરતાં આના પછી પહેલો પાઠ આવશે, પણ એની પહેલાં આવે છે વંદના. તો એનું આજે આપણે સોલ્યુશન કરવાનું છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ શેર કરજો, બરાબર છે. આપણે સંસ્કૃતના બધા જ ચેપ્ટર આપણે મૂકવાના છીએ અને સાથે સાથે ડિજિટલ લીડર છે, તમારી કોમ્પ્યુટરની સ્વાધ્યાય પોથી છે, અંગ્રેજી ગ્રામર છે, એ દરેકને આપણે વિડીયો મૂકવાના છીએ. તો ખાસ જોતા રહેજો આપણી ચેનલ. અને વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકો છો અને વોટ્સઅપ દ્વારા પણ તમે આ વિડીયો શેર કરી શકો છો. ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. ચાલો, પાઠનું નામ છે વંદના. ચાલો, સૌથી એમાં પહેલાં આવે છે વિકલ્પો, તમારા ફેવરેટ. ચાલો, એમાં પહેલો પ્રશ્ન છે સરસ્વતી ઇતિ શબ્દસ્ય ક અર્થ? તો જવાબ આવશે બ, એટલે કે બી, વાગીશ્વરી અથવા તો કે શારદા. પછી બીજું છે હે સુર ભારતી તવ ખાલી જગ્યા પ્રણમામ. તો જવાબ આવશે ડી, ચરણો. પછી ત્રીજું છે ત્વમસી ખાલી જગ્યા ત્રિભુવન ધન્ય. તો જવાબ આવશે ડી, શરણિયા. પછી ચોથું છે આસીના ભવ ઈચ્છ ક અર્થ? તો જવાબ આવશે બી, બિરાજમાન થાવ. આસીના ભવનો અર્થ શું થાય? તો કે બિરાજમાન થાવ. પછી પાંચમું છે ધવલ શબ્દસ્ય ક અર્થ? તો જવાબ આવશે બી, સફેદ. પછી આગળ આવે છે બીજા નંબરનો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું છે અઈ કૃષ્ઠા વિષ હરિણી. તો જવાબ આવશે કૃંઠા વિષ. પછી બીજું છે લલિત કલામયી જ્ઞાન વિભામયી વીણા પુસ્તક ધારણી. તો જવાબ આવશે જ્ઞાન વિભામયી. પછી ત્રીજું છે સાચા શબ્દ પર સાચું કરો. એમાં પેલું છે સુર ભારતી. તો જવાબ આવશે વાણીની દેવી. તો વાણીની દેવી ઉપર સાચું કરો. પછી બીજું છે કુંદહ, એટલે કે મોગરાનું ફૂલ. પછી ત્રીજું છે શશી, એટલે કે ચંદ્રમા. પછી ચોથું છે તનુ, એટલે કે શરીર. પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપો. એમાં પેલું છે આપણે કોના શરણાર્થીએ છીએ? તો જવાબ આવશે કે આપણે માં સરસ્વતીના શરણાર્થી છીએ. પછી બીજું છે આપણે કોનો જય જયકાર કરીએ છીએ? તો કે આપણે દેવી શારદાનો જય જયકાર કરીએ છીએ. પછી ત્રીજું છે કવિ કઈ માતાને પ્રણામ કરે છે? તો કે કવિ માં શારદાને પ્રણામ કરે છે. પછી ચોથું છે માતા શારદાના ચરણોમાં કોણ વંદન કરે છે? તો કે માતા શારદાના ચરણોમાં કવિ વંદન કરે છે. પછી પાંચમું છે દેવો અને મુનિઓ કોના ચરણને વંદન કરે છે? તો કે દેવો અને મુનિઓ ત્રણેય ભુવનોમાં ધન્ય એવી સરસ્વતી દેવીના ચરણને વંદન કરે છે. પછી છઠ્ઠું છે કવિ દેવીને ક્યાં બેસવાનું કહે છે? તો કે કવિ દેવીને માનસરૂપી હંસ પર બિરાજવાનું કહે છે. પછી સાતમું છે માં શારદા કોના જેવા સફેદ છે? તો કે માં શારદા મોગરાના ફૂલ, હિમ અને ચંદ્રમા જેવા સફેદ છે. પછી આઠમું છે નિર્મળ દેહધારી કોણ છે? તો કે શારદા દેવી નિર્મળ દેહધારી છે. પછી નવમું આવે છે બુદ્ધિનો વિકાસ કોણ કરશે? તો કે શારદા દેવી બુદ્ધિનો વિકાસ કરશે. પછી આગળ આવે છે પાંચમો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપવામાં. પેલું છે વયમ કશ્યા ચરણો પ્રણમામ. તો જવાબ આવશે કે વયમ સરસ્વત્યા ચરણો પ્રણમામ. પછી બીજું છે કા નાદ બ્રહ્મમયી વાગીશ્વરી. તો એનો જવાબ આવશે કે દેવી સરસ્વતી નાદ બ્રહ્મમયી વાગીશ્વરી અસ્તિ. પછી ત્રીજું છે વાગીશ્વરી કા અસ્તિ? જવાબ આવશે કે વાગીશ્વરી દેવી શારદા અસ્તિ. પછી ચોથું છે સરસ્વતી દેવી અસ્માકમ કી હરતી. તો કે સરસ્વતી દેવી અસ્માકમ જડતા હરતી. પછી પાંચમું છે શારદા દેવી કસ્ય વિકાસમ કરોતી. તો કે શારદા દેવી બુદ્ધિ વિકાસમ કરોતી. પછી આગળ આવે છે છઠ્ઠું સંસ્કૃતમાં અર્થ આપો. એમાં પેલું છે માં શારદા, એટલે કે માં શારદા. પછી બીજું છે પ્રણામ કરીએ છીએ. તો કે પ્રણમામ. પછી ત્રીજું છે મોગરાનું ફૂલ, એટલે કે કુંદ. પછી ચોથું છે મૂર્ખતા, એટલે કે જડતામ. પછી પાંચમું છે મનોરમ્ય કળાઓવાળી. તો કે લલિત કલામયી. પછી ગ્રંથ, એટલે કે પુસ્તકમ અથવા તો કે ગ્રંથ. પછી સાતમું છે પદ્મ, એટલે કે પંકજમ. પછી ઝેર, એટલે કે વિષમ. પછી આગળ આવે છે સાતમું ગુજરાતીમાં અર્થ આપો. એમાં પેલું છે ગચ્છામ, એટલે કે જઈએ છીએ. પછી બીજું છે ચરણો, તો કે ચરણોને.
પછી ત્રીજું છે વાગીશ્વરી, તો કે વાણીની દેવી. પછી ચોથું છે માનસ હંસે, તો કે મનરૂપી હંસ પર. પછી પાંચમું છે તુહિન, એટલે કે હિમ. પછી છઠ્ઠું છે પંકજમ, એટલે કે કમળ. પછી આઠમું આવે છે નીચેના શ્લોકો પૂરો કરો. ચાલો, એમાં પહેલો શ્લોક છે જય જયથી ગચ્છામ સુધી. તો તમારે એ શ્લોક પૂરો કરવાનો છે. તો ચાલો, કયો શ્લોક આવશે? તો કે જય જય હે ભગવતી સુર ભારતી તવ ચરણો પ્રણમામ નાદ બ્રહ્મમય જય વાગેશ્વરી શરણમ તે ગચ્છામ. ચાલો, આ પહેલો શ્લોક થયો. પછી બીજો આવ્યો છે ત્વમસીથી રુચિરા ભરણામ સુધી શ્લોક પૂરો કરવાનો છે. તો ચાલો શ્લોક પૂરો કરીએ. તો કે ત્વમસી શરણ્યામ ત્રિભુવન ધન્યા સુર મુનિ વંદિત ચરણા નવરસ મધુરા કવિતા મુખરા સ્મિતમ રુચિ રુચિરા ભરણામ. પછી ત્રીજો આવે છે આસીનાથી વિમલે સુધી. તો એના શ્લોકમાં આવશે આસીના ભવ માનસ હંસે કુંદ તુહિન શશી ધવલે હર જડતામ કુરુ બોધિ વિકાસમ શીત પંકજ તનુ વિમલે. પછી આગળ આવે છે ચોથો લલિત કલામયથી કુંઠા વિસહરિણી. તો કે લલિતામયી જ્ઞાન વિભામયી વીણા પુસ્તક ધારિણી મતિ રસ્તાનો તવ પદ કમલે હૈ કુંઠ વિસહ હારિણી. પછી આગળ આવે છે નવમો નીચેના શ્લોકોનું ભાષાંતર ગુજરાતીમાં કરો. ચાલો પહેલા શ્લોક વાંચી લઈએ, પછી એનું ગુજરાતીમાં ભાષાંતર કરીએ. ચાલો, એમાં પેલું છે જય જય હે ભગવતી સુર ભારતી તવ ચરણો પ્રણમામ નાદ બ્રહ્મમય જય વાગેશ્વરી શરણમ તે ગચ્છામા. ચાલો, એનું ગુજરાતીમાં શું થશે? તો કે હે ભગવતી વાણીની દેવી સરસ્વતી તમારી જય હો, જય હો, અમે તારા ચરણોને પ્રણામ કરીએ છીએ. હે નાદ બ્રહ્મયુક્ત વાણીની દેવી તમારી જય હો, અમે તમારે શરણે જઈએ છીએ. આ કૌંસમાં લખ્યું ન લખો તો પણ ચાલે. પછી આગળ આવે છે બીજા નંબરનું ત્વમસી શરણ્યામ ત્રિભુવન ધન્યા સુર મુનિ વંદિત ચરણા નવરસ મધુરા કવિતા મુખરા સ્મિત રુચિ રુચિરા ભરણામ. ચાલો, આનું ગુજરાતી કરીએ. તો કે તું બધાને શરણ આપનારી, ત્રણેય ભુવનોમાં ધન્ય દેવો અને ઋષિમુનિઓ જેના ચરણોમાં વંદન કરે છે એવી, નવરસોને કારણે મધુર બહુ શબ્દોથી યુક્ત કવિતા જેવી અને સ્મિતની કાંતિને લીધે તેજસ્વી લાગતા આભૂષણો વાળી છે. પછી ત્રીજું છે આસીના ભવ માનસ હંસે કુંદ તુહિન શશી ધવલે હર જડતામ કુરુ બોધિ વિકાસમ શીત પંકજ તનુ વિમલે. તો કે મોગરાના ફૂલ, હિમ અને ચંદ્રમા જેવી શ્વેત વર્ણવાળી દેવી, તમે મારા મનરૂપી હંસ ઉપર વિરાજમાન થાવ. શ્વેત કમળ જેવા નિર્મળ શરીરવાળી હે દેવી, મારી જડતાને તમે હરી લો અને બુદ્ધિનો વિકાસ કરો. પછી ચોથું છે લલિત કલામયી જ્ઞાન વિભામયી વીણા પુસ્તક ધારિણી મતિ રસ્તામનો તવ પદ કમલે અહીં કુંઠ વિષ હારિણી. તો કે મનોહર કલાઓવાળી, જ્ઞાનની કાંતિવાળી વીણા અને પુસ્તક ધારણ કરનારી, મનોવૃત્તિઓને વિષને હરનારી એ દેવી, તારા ચરણ કમળમાં અમારી બુદ્ધિ રહો. ચાલો, તો અહીંયા તમારો વંદના પાઠ પૂરો થાય છે. અને હવે પછી આવશે તમારા પાઠ પહેલો આવશે, બરાબર છે? તેના માટે જોતા રહેજો આપણો વિડીયો અને આપણી ચેનલ ડી સોલ્યુશન, અને તમારા મિત્રો સુધી પણ આપણી ચેનલ શેર કરાવડાવજો. વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.